વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધાય? તો આજે હું તમને કહીશ કે મારા પાસે કયા કયા મશીન છે અને અમે કેવી રીતે હું ઘરે જ મારી આયર્નિંગ કરું છું. હવે હરુભરું નથી કે મારા વાર છે એટલે બધેના રહેવાના હોય. મારા વાર વધારે છે ને સિલ્કી છે. આમ આ તો ભલે હમણાં મેં 2-4 દિવસથી ઘડી હું હેર વોશ કરું છું ને એટલે ખરાબ થઈ ગયા થોડા, નહીંતર 2-4 કલાક થાય ને તો મારા વાર પોતે સીધા ને કરવા નથી પડતા એટલા બધા. તો જો મેં આ 5 થી 6 વર્ષ પહેલાં છે ને આ કાંઈક મેં 1500નું લીધું હતું આ મશીન. 3-in-1 હતો વેગાનો. જે સાચો કહું તો કોઈ દી એ ટાઈપના મશીન લેવા જ નહીં. આ પછી મારો એમને ભલે પહેલાં અમે લીધું ને ત્યારે મને જરાક સારું લાગતું હતું, કેમ કે હજી પણ હું આમાંથી ક્રિમ્પિંગ કરી લઉં છું. એમ સારું થાય છે તો એ જરા તરા હાલે એમ સ્ટાર્ટિંગમાં. બાકી આયર્નિંગ એટલી સારી નથી થતી. તો આ મશીન હવે અમે યુઝ નથી કરતા ટૂંકમાં. પછી આ છે આઇકોનિકનો. ઘણા લોકો મને એમ પૂછતા હોય કે દીદી તમારી પાસે કયો મશીન છે? જો આયરો આઇકોનિકનો, અને આની પ્રાઇસ કાંઈક 5-5.5 હજાર. અને હવે મારા ખ્યાલથી આપણે લેવા જશું થોડોક હશે, કેમ કે ઘણી વખત ડિસ્કાઉન્ટ ને હોય છે. તો આનામાં કેટલી ડિગ્રી થઈ શકે? તો જો 200, આ જો અહીંયા સુધી હું હંમેશા મશીન આના ઉપર જ રાખીને કરું છું. 230 ડિગ્રી છે લાસ્ટ, એનાથી વધારે એનો નથી. અને લોંગ મારે ખ્યાલથી આને 3 વર્ષ થયા કા. હવે આ મશીન તમે કહેશો કે તમે કેવી રીતે લીધું ને ક્યાંથી લીધું ને, તો મેં આ મશીન મેં નથી લીધું. મારા ભાઈ ભાભી મને રક્ષાબંધનની ભેટ આપી હતી. તો એના પછી મેં મારું પાર્લર ચાલુ કર્યું અને આનામાંથી હું હવે સારું એવું કરી પણ લઉં છું. ખોટો કે હજી પણ હું આ મશીન વાપરું છું અને સારી આમ હાલે જ છે. હું તમને બતાવું કે હું મારી પોતાની આયર્નિંગ કેવી રીતે કરું. તો જો આમ તો હું છે ને ખોટું નથી કહેતી, એટલું બધું ખાસ કાંઈ લગાવતી નથી એલોવેરા જેલ લગાવતી નથી, સિરમ લગાવતી. ખાલી અને ખાલી આવી જ રીતે આમ કરી તમે બધા કરો. બધીના વાર અલગ અલગ હોય એટલે મેળ જ ન પડે, કેમ કે કરલી હોય, ઘણાના સ્ટ્રેટ ન હોય. 1 મિનિટ હું દંતીઓ લઈ આવું. ઓકે ને? હા કર્યો. હવે મેં કલાક વાર પહેલાં આયર્નિંગ હેર વોશ કર્યો હોય એટલે આપણે જરાક આમાં ટી-શર્ટ બહુ મને મોટો લાગે. અને પછી આપણે થોડોક તમને કરવી હોય તો ગૂંચ કાઢી લેવાની આવી રીતે. તમે બધા લગાવજો સિરમ, હું બધાને જરૂર પડે, હું તો નથી પડતી મને. હવે તમે કહેશો કે કયો સિરમ, તો કોઈ પણ તમે સારી કંપનીનો સિરમ યુઝ કરી શકો છો, પણ હું નથી વાપરતી એટલે. અને પછી આમ પાછળથી પહેલાં હેર લઈ છી આવી રીતે. હું એટલો બધો પ્રેસ નથી કરતી, કેમ કે જરાક સ્ટ્રેટ જ છે ઓલરેડી, તો પછી ખાસ કરવા નથી પડતા મને. નકા બધીના વાર એવા ન હોય એટલે વાર લાગે. મને નથી કરવા પડતા એટલા બધા. જરાક આપણા વાર ભીના હોય ને તો થોડાક ધુમાડા નીકળે એમ. મારા અત્યારે થોડા છે ભીના એવા. ને પછી હું એકદમ અલગ અલગથી છે ને પાર્ટીશનને નથી લેતી, કેમ કે કહું છું ને કે બધેના હેર અલગ અલગ હોય. એવી રીતે મારા હેર બહુ આમ જરાક સારામાં છે, કેમ કે એટલા બધા મને કરવા જ નથી પડતા. ખાલી જરા જ હું આમ કરું છું, તેમાં પણ થઈ જાય છે. હવે બધા મને કહેતા હતા હાઇલાઇટ કરાયો છે, શું હાઇલાઇટ નથી. મારા અહીંયા બધા વાર છે ને વ્હાઈટ થઈ ગયા ઘણા બધા. એટલે હું હવે કહેશો કઈ મહેંદી નાખીશ, તો હું ખાલી અને ખાલી સાદી અને સિમ્પલ કઈ નેહા મહેંદી નાખું છું. એમાં હું બસ દહીં નાખી અને લગાવી લઉં છું, બાકી કાંઈ નથી કરતી હેરમાં હું. ચાલુ રાખો, બીજું બંધ ન કરતા. હવે જો આ એક સાઈડના હેર અને આ બીજી, તો તમે ડિફરન્ટ જોઈ શકો છો કે આ કેવા લાગે છે. હજી તો હું તમને આમ બતાવું છું ને એટલે નકા જરાક વધારે કરી તો એકદમ સરસ સમ થાય, પણ પછી મારા વાર બહુ ઉતરે છે. આયર્નિંગ વધારે પૂરતી કરવી પણ ખરાબ છે. હું પણ જલ્દી ક્યાંય આટલાકમાં પણ જવું હોય ને તો કરતી હતી, તો બહુ આમ ઉતરે છે પછી વાર. તો થોડુંક એ બધું જોવાનું કે જરૂર હોય ને તો કરવાની, નહીંતર પછી તમને ફાવે ન ફાવે અલગ વસ્તુ છે. અમે તો ઘરે જ કરી લઈએ આમ. હજુ અહીંયા તમે ગૂંચે નથી કાઢી. મને સાચું કહું તો ગૂંચ કાઢવાની એટલી ઓછી જરૂર પડે. જેમ મારા વાર કોરા થાય ને તેમ થતા જાય છે વાર વધારે સિલ્કી. પતલા વાર છે તો ઉતરે બહુ. એ
હંમેશા છે ને મશીન લ્યો ને તો 2 પૈસા આમથી આમ આઇકોનિકનો જ લેજો, કંપનીનો જ લેવાનું હંમેશા મશીન. કેમ કે તમે બ્રાન્ડ વગરની વસ્તુ લેશો ને એટલે એ નહીં મેડમ, તને હાથ દુખી આવ્યો તો જરાક ઓખર ના. ના ના વાંધો નહીં. કેટલી મિનિટ નથી? 5. હા એ છે ને. હું તો આવી રીતે જો બધા ભેગા વાર કરી અને આમ જ લઈ લઉં મોસ્ટ ઓફ, વધારે પૂરતો નથી કરતી હું. પણ તો પાછળથી થોડાક તો રહી જ જાય હો, આપણે ખપે એટલા કરીને કા આપણે પોતાની જાતે કરીએ ને હેર એટલે થોડોક તો રહી જ જાય. અને હવે તો મારે ખ્યાલથી 5,000 ને એટલા પૈસા નથી, હવે તો થોડોક સવડો થઈ ગયો છે આ મશીન. આનાથી પણ આ આઇકોનિકમાં પણ આનાથી સારા સારા આવે. મારા પાસે આ છે એમ, તમે આનાથી પણ સારી એવી હું એવો છે ને હવે ટેગ કરી દઈશ આ પ્રોડક્ટમાં જે હશે ને એનામાં તમને હલાવીશ કે તમે કયો બ્રાન્ડનું મશીન લઈ શકો. તો તમે પરચેસ કરવું હોય ને તો એમાં તમે કરજો. છી લાગે જો તો 5 મિનિટનો વિડીયો ને 5 મિનિટમાં હેર પર થઈ ગયા. હવે તમે કહેશો કે આ હેર કરીએ પછી કેટલો ટાઈમ હાલે, તો એ તમારા ઉપર છે. જો પાણી અડી જાય તો એ વધારે ના હાલે, બાકી અઠવાડિયે 10 દિવસ સુધી આરામથી આવા વાર પડ્યા હોય. મારા તો પડ્યા જ હોય છે અને હું અઠવાડિયે 10 દિવસ સુધી હેર કોરા રાખતી નથી, તેલ જ ઓઇલિંગ કરી નાખું. અને અઠવાડિયામાં 1 જ વાર હેર વોશ કરું છું, કાં 2 વાર. આ ફેરે જ વધારે થઈ ગયું હોય પછી આ છે ને મશીન અડાતો પણ ન હોય, આમ એટલો ગરમ થઈ જાય પડો એમાં ના ને આમ અડે તો જાણે કેમ કાંક થઈ ગયું હોય તો જરાક વાર રહીને પછી આપણે બોક્સમાં પેક કરશું ને. તો આઈને જોઈ લો તમે, પાછળથી થોડુંક હશે મને ખબર હે અહીંયા કને, પણ તોય હાલે. પછી એમ કે આપણે ઘરે છે મશીન તો શું કામ બહાર જવું એમ. ફોટો પાડી આવી સમજો. જો કટિંગ કરાવેલી હોય ને હેરમાં, જેમ કે લેયર કટ, સ્ટેપ કટ, તો વધારે આપણે આઈનિંગ કરાવીએ ને તો વધારે એનો કહેવાય ને રિઝલ્ટ મળે. અને જો સીધા જ હોય તો જરાક આમ ઓલા લાગે. પણ મારો હમણાં જ મેં થોડોક મીન્સ કે 8-9 મહિના થયા કા કટિંગ કરાયો ત્યારે, તો હવે કયા કર્યા છે તો મને કીધું તો ત્યારે ઓફર હાલતી હતી તો મને એમને કરી દીધા હતા. અને પછી જો હવે મારા વાળ વળી પાછા લાંબા થઈ ગયા છે. અત્યારે છે ને સાઈડ પાર્ટીશન ઓછો હાલે, વધારે વતલી પાર્ટીશન જ વધારે હાલે. આપણે એકદમ શું કહેવાય જે હતો એ હું અત્યારે કન્ફ્યુઝ થઈ ગઈ બોલવામાં. એટલે તો જો કાંક આ ટાઈપના અમે હેર ઘરે કરી લઈ છીએ, બારે આપણે કરાવીએ અને થોડા પૈસા દઈએ તો પછી આપણે એમ થાય ને કે અઠવાડિયે 10 દિવસ હાલે. અઠવાડિયે 10 દિવસ તો કાંઈ ના કહું, પણ 4 દી તો મિનિમમ તમારા હેર હાલે હાલે ને હાલે. જો તમે સારી એવી આઈનિંગ કરાવો ને તો. એટલે હંમેશા કંપનીનો મશીન લેવાનું અને આઇકોનિક જ લેવાનું. ઓકે, તો મારો કહેવાનો મતલબ એમ હતો કે હું ઘરે કેવી રીતે આઈનિંગ કરું છું અને કેવી રીતે પોતાના હેરની કેર કરું છું. તો હું ટોપરાનું તેલ જ વાપરું છું અને ડવનો શેમ્પૂ યુઝ કરું છું. અને જલ્દી એમ તો આઈનિંગ તો હું બહુ કરું છું, પણ તોય પણ બને ત્યાં સુધી સ્કીપ કરીએ. પણ પછી શું કરીએ, ઈચ્છા થાય તો કરી નાખું. તો કેવા લાગા હેર અને કહેજો તમે બધા આજે.